સદગુરુ મહારાજની જય. ગુરુબેન જ્ઞાનના ઉપજે, ગુરુબેન મીટરને ભેદ, ગુરુબેન સંશય ના ટળે, ભલે વાંસે ચાર વેદ. અરે અરે શું કે વેદ બારો છે, વાહ એટલે વેદ વાંચે કઈ મેળ આવે એવું નથી. ચાર ચાર વેદ બદમાજી પડતા ઊંચે સાહેબ ન્યારા, એટલે આ વેદમાં નથી આવે એવું. એટલે તો અલગ અલગ કીધો છે ને, વેદ તો લખેલા છે ને. તો વેદોમાં નથી આવતું તો શામાં આવે છે કે? ચાર વેદોમાં કે એના વર્ણન આપ્યા છે, પણ એના વર્ણન આપ્યા છે એ પોતાને નથી આમાં સમાવેશ એનો ન થાય. એના માટે તો પાંચમો વેદ સૂક્ષ્મ વેદ, સૂક્ષ્મ વેદ સુણાયો મેરે દાતા. આ સૂક્ષ્મ વેદ જ્યારે આપણે સાંભળવી ને, સુણાયો એટલે સંભળાયો, તો એ આ સૂક્ષ્મ વેદ એવું શું છે કે સૂક્ષ્મ વેદ એ જ ગુરુ છે. ગુરુ કોઈ ઘાટમાં આવે એવું નથી, એટલે તો સદગુરુની જય બોલાય છે. બાકી ગુરુ તો આપણને જે કોઈ માર્ગ બતાવે, ગુરુ લ્યો, બધા ગુરુ છે. બધેથી આપણને કાંઈક નું કાંઈક તો જાણવા મળે જ છે. ભલે સત અસત પણ જાણવા તો મળે છે ને. અને અસત છે તો સત છે ને, સત છે તો અસત છે. વ્યાખ્યા બેની થઈ છે, પણ થવાનું છે એક. અહીંયા સત અસત નો રહે, એને કેવળ જ્ઞાન કહેવાય. કેવળ જ્ઞાન એટલે તું પોતે સાક્ષી નક્કી કરવા વાળો કે તું પોતે છો. આ જ્ઞાનને પામવા વાળો તું પોતે છો, તું સાક્ષી સ્વરૂપે છો. જ્ઞાન અજ્ઞાનનો ભેદ જાણવા વાળો તું પોતે સાક્ષી. એટલે આપણે વાત એની જ હોય, બીજી વાતો આવે નહીં. સખી મલક જોયો મારા રામનો, બીજી વાતો ન ભાવે. હવે તો કે ખલક લાગે ખારો, ખલક એટલે જગત. ઊંઘમાં અટપટા ભાંસ ભાંસે, જાગીને જોવું તો જગત દિશે નહીં. જ્યારે આ જ્ઞાનમાં જાગી જાય એટલે જગત એવું કઈ રહેતું નથી. આ વાત છે. પેલું તો શું આમાં લાંબુ લાંબુ કરીને તો ઘણું અત્યારે તો એવું જ્ઞાનને કરી મૂક્યું છે ને. જ્ઞાન તો જ્ઞાન છે એમ જ લેવાનું છે. એ તો કરવા વાળા જ પાછા પડવાના છે. જે જુદી જુદી વ્યાખ્યાઓ આપશે ને એ જ પાછા પડશે. વિરોધ કોને કરવો? જેમ છે એ બરાબર જ છે, એના રીતે તો છે ને બરાબર. અને વિરોધ જો કરશું તો જ્ઞાન થયું નથી. વ્યક્તિના વિરોધ નથી હોતા, એના કાર્યના વિરોધ કરો કે શા માટે આવા કાર્ય કરવા દો. કાર્ય પ્રમાણે તો આ જાતિ થપાણે જો કાર્ય ઉપર નિશા કામ કરવાથી એના શુદ્ર ગણી નાખ્યા છે. કોઈ પાદરા શુદ્ર હોતા નથી, શુદ્રનો કોઈ પાદરો જલમ નથી થતો કે અહીં શુદ્રનો જલમ થયો. પણ એ તો કર્મ એવા કર્યા. મળ્યું છે તો એનો ઉપયોગ કરી લ્યો. શાકાહારી મનુષ્ય માંસાહારમાં શું લેવા જાય? નથી મળતું એવું નથી, પણ એને એક વ્યસન થઈ જાય છે. એને એમાં મજા આવી છે, એટલે એક વ્યસન એવું થઈ ગયું. કોઈ એવું કહે છે કે માંસાહાર ન હોય
તો અત્યારે અનાજ નથી ક્યાં પૂરું પડે એવું. કે આમ આપણો દેશ તો ખેતી પ્રધાન દેશ, અનાજ જોવે એટલું મળે રહે. તો ખેડૂત શું લેવા અનાજ નો વાવે, બજાર નથી મળતો. અનાજનો પાક નો રવા દે એટલું અનાજ પાકે. અત્યારે જોવા તમે આપણે ગુજરાતમાં આજે પાછળ વરસાદ, કમોસમી વરસાદ, એ ભાલ હુંનું પીડ્યું છે. જે ઘઉં વાવતા એને ઘઉં નહીં થાય, શેણા વાવશે, આવું બધું જુદું જુદું વાવી દે. એટલે એ રીતે કે આવું કે જે કઈ આવરણ આવે છે, છતાં એ મનુષ્ય પાર પામશે ને આવરણથી. આ વર્ષ ને ઓલા વર્ષ પેદા કરશે, એ પેદા તો થાય જ. તો કે કુદરતના નિયમ એવા છે કે વાવે ઉગે એને કોઈ ન પૂગે. જે રીતે જ્ઞાન છે એ રીતે છે. જેને પોતાનો અનુભવનો ઉગાવો થઈ ગયો હે ને, એ પછી બીજાની વાટ કેમ જોવે? ધારો કે આપણે બીજાના પ્રકાશે બેસી તો ક્યાં સુધી? બીજાના હાહે જીવશું તો ક્યાં સુધી? બીજો એ તો બીજો છે ને. આપો દીપો ભવો, પોતે પોતાનો દીવો થઈ જા, પછી બીજાના પ્રકાશની વાત ન રહે. હજી તો કોઈ એમ કહેશે કે આ પરમાત્મા પ્રકાશ છે. બરોબર, વાત બરોબર, પરમાત્મા પ્રકાશ. તો અંધકારની જગ્યાએ જ પ્રકાશ છે ને. અંધકાર છે તે પ્રકાશ છે ને. નકર તો જેમ છે એમ જ રહેવાનું. પ્રકાશની કિંમત તો અંધકારથી થઈ. સંતોની કિંમત અજ્ઞાનીથી થઈ. એટલે એ રીતે બેનું એક થાય. જે અજ્ઞાન અંધારું જાય એને પ્રકાશ થયો કહેવાય. અજ્ઞાન અંધારું જાય એટલે પ્રકાશ થયો કહેવાય. પછી પ્રકાશ કોઈ એવો નથી કે આ પ્રકાશ જોઈ લે એ પ્રકાશની કોઈ વાત જ નથી કીધી. પ્રકાશ જ્ઞાનને કીધો. જેને જ્ઞાન થયું છે એને પ્રકાશ કીધો. આ પ્રકાશ તો એ તો ઉગે ને હાથમાં એ તો રહેવાનો જ. આપણે અંધારું થાય તો કોઈ બલ્બ તૈયાર કરે, ફોક્સો મોટા તૈયાર કરી દે, અંજવાળો કરી દે, પણ એ પ્રકાશની કોઈ વાત જ નથી. દન ઉગ્યો ને રેન ભાગી. દિવસ ઉગે એટલે પ્રકાશ થઈ જ જાય, કરવાની જ જોતો. એમ જ્ઞાન જયારે પ્રગટ થઈ જાય છે ત્યારે અજ્ઞાન વ્યુ જાય છે, એને કાઢવો નહીં જોતું. વ્યુ જાય, જ્ઞાન થાય એટલે અજ્ઞાન વ્યુ જાય, અને અજ્ઞાન જાય તો જ જ્ઞાન થાય. કમ્પ્લેટ વાત છે, એમાં કાંઈ ઘૂસવા જેવું જ નથી. બાકી આ પ્રકાશની તો કોઈ વાત જ નથી. એ તો કહી દીધું સંતોએ, સોખે સોખું કહી દીધું કે થોથા પોથા ભરે પાણી આ પ્રકાશ ઉભી વાટે. જ્ઞાનનો જેને પ્રકાશ થઈ ગયો છે એને એ મૂકાઈ ગયો છે. વેદ વેદ કા ગુરુ ગુરુ કા જાપ જાપ કા રોજ રોજ છે ઉજ્યારા. એ જેનું છે એમ જ છે. તો અત્યારે વેદો શાસ્ત્રો કેટલા બધા, તમે જો વાંચવામાં રહ્યો ને તો જિંદગી ટૂંકી પડે. હવે એક વ્યક્તિએ લખ્યું હોય તો અસંભવ.
જિંદગી ટૂંકી પડે હતા, વાંચવામાં ટૂંકી પડે હતા, અનુભવ કરીને લખવું એટલે. પણ જેને જે અનુભવ થયો છે એ લખ્યો છે. શાસ્ત્ર લખવા વાળા કોઈ એવા પરમાત્મા નથી કે લખ્યો આપણને મોકલી દીધા છે. માણસ જ લખ્યા છે, જેને જે અનુભવ થયો એ લખ્યો છે. પણ આ જે જાતિવાદ ઉભો કર્યો છે ને એ મોટું નુકસાન છે. ધર્મ નોખા નોખા થાપી દીધા ને મોટું નુકસાન છે. જોવા એના માટે જ આ યુદ્ધો હાલે છે. જાતિવાદમાં યુદ્ધ હાલે છે, ધર્મવાદમાં યુદ્ધ હાલે છે. મનુષ્ય માત્રનો ધર્મ એક જ હોય, જુદો ન હોય. એમ હવની જે મનુષ્ય જાતિ છે એ માનવ ધર્મ એને કીધો તો એ એક જ હોય. અહિંસા પરમો ધર્મ, કોઈને હિંસા ન કરવી. ધર્મ તો ઘણાય છે ને, પણ એમાં મુખ્ય એક જ કીધો, અહિંસા પરમ ધર્મ. ભગવાન બુદ્ધનું એ સૂત્ર, કોઈની હિંસા ન કરવી. વ્યવહારથી નો હિંસા કરાય, દ્રષ્ટિથી ન કરાય, આ બોલીથી ને કોઈની હિંસા ન કરવી. આપણે ચોખ્ખું કહેવી છીએ કે વ્યક્તિ કોઈ પાખંડી નથી, કર્મ પાખંડ છે. જેવા જેવા કર્મ એવી એવી એની ગતિ થાય છે. સત્કર્મ કરે અને સત્યની ગતિ થાય છે. અસત્કર્મ જે કરે છે અને અસતની ગતિ થાય. ઊભું તો આપણે જ કરવી છે, કોઈ બીજા ઊભું કરતા નથી. મનુષ્ય એક જ હોય તો એનો ધર્મ એક જ હોય. તો અહીંયા જાતિવાદ કોઈ દી ઊભો કરાય નહીં. જાતિના જ્ઞાનને શું લેવા દેવા, ધર્મના જ્ઞાનને શું લેવા દેવા. હાલો, મુસલમાન જે માને છે ભગવાન એમના અલ્લાહ ખુદાને, એ હિન્દુ કોઈ એનું નામ નથી લેતા. જે હિન્દુ કોઈ માને છે એનું મુસલમાન નામ નથી લેતા. કોણ બગાડે એક ચોખ્ખું સમજાય એવું. આ જુદાપણું માણસો જ કરે છે, ધર્મગુરુ કરે છે. કોણ કરે? મારો જુદો વાળો કરવો છે, આ જ ઊભું કરી દે. પૂજા એ તો પાખંડ છે, એ તો નિકી છે, બધા નિકી થઈ જાય. કે પૂજા કરવા કોઈ કાર્ય નથી થવાનું, તીરથ કરવા કોઈ કાર્ય નથી થવાનું. કાર્ય તો કરવું જ હોય ને. વડા કીધે વડા ન થઈ જાય એમ, એ તો કરવા જ હોય ને વડા. અને સહન નથી, આ મોટો અત્યારે વિખવાદ ઉભો થઈ ગયો છે. તો ઘીના લાડવામાં ઘી હોય જ તે, ત્યાં ક્યાંય હળે ન મુકાય કે આ જગ્યાએ ઘી નથી. ચોખ્ખું સમજાય એવો છે. પાણી તો પાણી જ છે ને, પણ એમાં જે આપણે પીવામાં આવે એ પાણી, આ દરિયામાં પાણી ખારું છે. એ પાણી જ છે ને, પણ ખારું છે, ઉપયોગમાં ન આવે. આ નાનો ને આ મોટો એ મૂર્ખ્યા કરતા ગોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તરસ્યાને દરિયા કરતા લોટો લાગે મોટો. હવે આ લોટાની વ્યાખ્યા આપીશ, દરિયા કરતા મોટો લાગે. શું કહે? દરિયો તો ખારો દૂધ પીવામાં ન આવે, પણ તરસ્યાને તો જે પીવામાં એના ઉપયોગમાં આવે છે એને એ મહાન ગણે. પછી એ લોટામાં કઈ ઉડકા ન હાલે.
તો પાછું દરિયામાં જવું જોવે, સરોવર, તળાવો, તો ત્યાં જવું જોવે. પણ પીવાના ઉપયોગ માટે જો આ નદીઓના પાણી મીઠા જ જાતા, પણ દરિયો સમૂહ એટલો છે ને તે એ ખારું થઈ જાય છે. આમ અજ્ઞાન એટલું બધું ઓલું વિકસી ગયેલું છે ને, એટલે જ્ઞાની જેમ છે એમથી જ થઈ ગયા છે. સમજાવવા જાય તો હમો પરાશ કે નહીં અમે તો આને જ માનશું. તમે માનો છો પણ તમે જાણતા નથી. જાણશો તો તમે નહીં માનો, તમને નિકેત થઈ જાય છે. એમ જેને જેને આ જ્ઞાનને જાણ્યું છે ને એને જ માન્યું છે. એ ભાઈ માનતા જ બંધ થઈ ગયા છે. જેને જેને જાણી લીધું એ માણસ એની મજમાં માણે. સમજે કે યા ન સમજે એને કોઈ ફેર નહીં કરવાનો. સંતોનો સ્વભાવ એવો છે, તારે પણ બોલે નહીં, એને તારવા હમો ભાવ. તો એની રીતે એ કહેવાના કે ભાઈ આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ હાચી છે, એ તો એ કહેવાના. આપણને નક્કી ન થાય, આપણે નથી માનતા, નક્કી થાય એ માની જ લે, બરાબર છે. કોઈ કોઈને કાંઈ કરી દે નહીં. હવનું કાર્ય હવને જ કરવું જોઈએ. અને કદાચ આપણું કાર્ય કોઈ કરી દેતો હોય તો મજૂરી દેવી જોઈએ. સ્વયં પોતે પોતાનું કામ કરી લેતો હોય તેને કોઈ મજૂરી દેવી નથી જોઈતી. જ્ઞાની માત્રને જે જ્ઞાન થઈ ગયું છે એ તો એ સમજાવવાની જ કોશિશ કરશે. શું કે એ સંદેશો સતલોકનો છે. આ સતલોકનો સંદેશો જેને જેને કાર્ય હોય પૂછે કરવાના. ભક્તિનું સાધન જ એક સંત છે. અને જે એ આપણને અગમ ભેદ જણાવે છે, એને જાણી લીધો ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો, તો એ સંતો જાણે છે. જાણે છે એને જ સંત કહેવાય. નથી જાણતા એને કોઈ સંત કહેવાય નહીં. એટલે આ રીતે ભક્તિ પદાર્થ હે જગમાં. ભક્તિ એક પદાર્થ એવું મોટું છે. એ આ જગતમાં છે એ કોણ છે? સંતો છે. સંતો સિવાય સમજાય એવું નથી. શાંતિ પમાડે એને જ સંત કહેવાય. જેમ સમજાઈ દે એને જ સંત કહેવાય. કુંડાળા નાખે એને સંત ન કહેવાય. ઘણીના બળદિયા ઘરે ફેરવે રાખે અને સંત નથી કહેવાતા. સંત પોતે સાક્ષી રૂપ છે. એને નક્કી કરી લીધું એટલે એ જ્ઞાનના સાક્ષી છે, જ્ઞાન દાતા છે. પોતે નક્કી કર્યું છે, બરાબર છે, એને સંત કહેવાય. આ સંતનો આજ સંસાર મેં જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે ઠારક ઠામો ઠામ. આ જ્ઞાનની લહેરથી એક ઠામને ઠારી દે છે. નગર તો આ અગ્નિ ઉકળ્યો છે માયાનો, એમાંથી તો સંતો જ બહાર કાઢે. એ જ્ઞાન રૂપી સમજાવી અને બહાર કાઢે છે. આ સંતોનું કાર્ય, આ એની સેવા છે. જો સેવાના મૂલ ન હોય, કોઈનું આપણે કામ કરી દેવી તો એના મૂલ એને શું કહો, પણ સેવા જે માણસ કરે છે, સેવા વસ્તુ એવી છે કે વિના મૂલ્યે, એને જ સેવા કહેવાય. કોઈ પગારદાર નોકરિયાત રાખીને આપણે સેવા કરાવી
એ કોઈ એના માટેની સેવા નથી, એ તો એનો પગાર લે, એ તો એનો હેતુ છે ને કે ભાઈ સેવા કરશું તો આપણને મળશે. પણ જેવા સેવા જે કરે છે, કોઈ આશા તૃષ્ણા વગરની જે કોઈ સેવા કરે છે એની સેવા કહેવાય. તો ભક્તિ એક સેવા જ છે, બીજું શું છે? એને ભક્તિ કરી કહેવાય. જેને જેની સેવા કરી છે એને ભક્તિ કરી કહેવાય. સેવા જેને લીધી છે એ કોઈ ભક્તિ નથી. સદગુરુ મહારાજની જય.